પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય ગુજરાતી અને પ્રકરણ નંબર 16 સેલ્વી પંકજમ। અગાઉ આપણે વિડીયો નંબર 2માં ભણી ગયા કે અનાથ આશ્રમમાં ઉછરેલી સેલ્વી પંકજમને મળવા માટે વાર્તા નાયક છેક મુંબઈથી આવે છે અને તેને જોઈને તેના પ્રત્યે આકર્ષાઈ જાય છે। સેલ્વી પંકજમ તેનું ભાવભીનું સ્વાગત કરે છે અને તેને મહેમાન ગૃહમાં લઈ જાય છે અને તેને આરામ કરવા માટે કહે છે। સેલ્વી પંકજમના ગયા પછી વાર્તા નાયક વિચારમાં પડી જાય છે। વાર્તા નાયકને પોતા પર શંકા જાય છે કે કદાચ વાર્તા નાયક પોતે એના પ્રેમમાં પડી ગયો છે અને પછી તેને ઊંઘ આવી જાય છે। હવે આગળ સાંજ મજાની હતી, હું એની રાહ જોતો, ફરી ઉત્કંઠ બનીને એટલે કે આતુર બનતો અને લોબીમાં આંટા મારી રહ્યો હતો અને એ આવી નમસ્કાર કરી એ પગથિયા પર જ ઊભી રહી। હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો। મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું। હવે વાર્તા નાયક છે સેલ્વી પંકજમનું સાદગીવાળું સ્વરૂપ જોઈને આમ પણ આશ્ચર્યચકિત થાય છે કે કોઈ સાદગીમાં પણ આટલી સરસ લાગી શકે છે। એ વાર્તા નાયક માટે નવાઈની વાત હતી। સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા હોઈ શકે છે ને કમનીયતા હોઈ શકે। કમનીયતા એટલે કે નાજુક અને નમણી હોઈ શકે એવો ખ્યાલ જીવનમાં વાર્તા નાયકને પહેલીવાર આવ્યો। મારું મન તો હર્ષ વિભોર બની ઉઠ્યું એટલે કે આનંદ વિભોર થઈ ગયું, કારણ આ દેખાતું ખરબચડું જીવન। હવે ખરબચડું જીવન એટલે કે ગામડામાં વસતા લોકોનું જીવન કેવું હોય તો એવું જીવન શહેરોના ઉપલક્યા ભપકાને હવે શહેરમાં રહેતા લોકો છે ઉપરના ચળકાટે જુએ છે। ઉપલક્યા એટલે કે ઉપરનું અને ભપકા એટલે કે ચળકાટ, તો ઉપર દેખાતા ચળકાટને ક્યાંક લજવે એવું ચીવટવાળું શોભનલબ્ધ હતું। શોભનલબ્ધ એટલે કે સુશોભિત હતું। ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપખીરિયા ને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી। એણે ખાદીની સાડી પહેરી હતી અને કેવા કલરની તો તપખીરિયા અને પોપટી રંગની। કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો। લુખ્ખા એટલે કે સુખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોળામાં ફૂલોની ગૂંથણી કરી હતી। અંબોળો વાળ્યો હતો અને તેમાં તેણે ફૂલોની ગૂંથણી કરી હતી। આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી હાથે બનાવેલી ચપ્પલો હતી। ભભક ને મહકથી, ભભક એટલે કે ચળકાટ અને મહક એટલે સુગંધથી વાતાવરણ સચેતન એટલે કે સજીવ બની ગયું હતું। અહીંયા સરસ મજાનું વર્ણન કર્યું છે વાર્તા નાયકે કે સેલ્વી પંકજમ ખૂબ જ સાદગીમાં રહેનારી યુવતી હતી। તેને ખાદીની સાડી પહેરી હતી અને પોતાના જ હાથથી બનાવેલી ચંપલો એને પહેરી હતી અને અંબોળો જે વાળ્યો તો અંબોળામાં ફૂલોની ગૂંથણી કરી હતી। એટલે જે વાતાવરણ છે ખૂબ જ સજીવ બની ગયું એવું વાર્તા નાયકને લાગે છે। કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું અને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું વાર્તા નાયકને। ખાદીની સાડી પહેરી હતી, ગ્રામ્ય વિસ્તાર હતો, સાદા માણસો હતા અને આ બધું આટલું સુંદર હોઈ શકે છે, એમાં આટલી બધી શોભા પણ હોઈ શકે, એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત ને તો મને જીવનમાં કદીએ ન આવત। ખરેખર આ સાડી તમને સરસ દીપે છે એટલે કે શોભે છે। એ જરા શરમાઈ, એ લજ્જાને હું જોઈ રહ્યો। વાર્તા નાયકને ખૂબ જ આનંદ થયો છે કે છેક સેલ્વી પંકજમને મળવા માટે આવા ગ્રામ્ય વિસ્તારમાં આવે છે। ત્યાંનું વાતાવરણ જોઈને અને ત્યાંનું જીવન જોવાનું જે સુખ અને જે અનુભવ તેમને મળ્યો છે, જો કદાચ એ ન આવ્યા હોત તો તેમને ક્યારેય મળ્યો ન હોત એવું એ વિચારે છે। અને ત્યાં વાર્તા નાયક સેલ્વી પંકજમની સાડીના વખાણ કરે છે કે ખરેખર સાડી ખૂબ જ સરસ દેખાય છે અને એ જરા શરમાય છે ને એ લજ્જાને હું જોઈ રહ્યો હતો। પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને તેમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ને ત્યારે
એની મહાનતા સમજાશે. હવે સેલ્વી પંકજમ છે એ અનાથ આશ્રમમાં ઉછરેલી છે, એટલે અનાથ આશ્રમમાં ઘણી બધી સંસ્થાઓ છે. એ સંસ્થાઓની મુલાકાત લેવા માટે વાર્તા નાયકને કહે છે અને ત્યાંની મુલાકાત લીધા પછી તમને એની મહાનતા સમજાશે એવું કહે છે. એટલે તમને આ સંસ્થાનો પરિચય હું કરાવી દઉં એવું સેલ્વી પંકજમ વાર્તા નાયકને કહે છે. હવે અમે સાથોસાથ ચાલવા માંડ્યા. મારું મન આનંદના આવેગથી ભરાઈ આવ્યું. એને બોલવાનું ચાલુ રાખ્યું. હવે સેલ્વી પંકજમ વાર્તા નાયકને સંસ્થાઓનો પરિચય કરવા માટે તેને સાથે લઈ જાય છે અને પંકજમ અહીંયા વાર્તાલાપ કરે છે અને બધું સંસ્થા વિશેનો પરિચય આપે છે. અહીંની 4 મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે. કઈ કઈ સંસ્થાઓ છે તો ખાસ યાદ રાખી લેજો. ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે પરિવાર નિયોજન સંસ્થા. પછી રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ગ્રામીણ કૃષિ સંસ્થા. મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ એટલે સંગીત અને નૃત્ય કલા. અને છેલ્લે હોમ ફોર ડેસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન એટલે કે અનાથ બાળક માટેનું ગૃહ. એટલે કે બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો, ખૂબ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક ને સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક રાહ પર ઊભું કરેલું એક અનાથ આશ્રમ બાળકો માટેનું રહેવાનું જે ગૃહ છે એ કેવી રીતે ઊભું કરવામાં આવ્યું છે તો વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પાયા પર ઊભું કરેલું, એકદમ અલગ રીતનું. અત્યંત સુંદર જગ્યા છે. આ નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય લાગે છે. ખૂબ જ નાની જગ્યા છે, સુંદર જગ્યા છે, પણ નાની ટેકરીઓની ગોદમાં છુપાયેલું સંતાયેલું આ ગામ ખૂબ જ નમણીય લાગી રહ્યું છે. બધાને આ ગામ ગમી જાય છે અને એની અંદર રહેતા માણસો પણ બધાને ગમી જાય છે એવો પરિચય સેલ્વી પંકજમ વાર્તા નાયકને આપે છે. એનું મોં લાલચોળ બની ગયું. એણે હાથ રૂમાલ મોં પર દબાવ્યો. હું તો બચપનથી આની પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટમાં છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડેસ્ટિટ્યૂટ હોમમાં પણ રહે છે. હવે વાર્તા નાયક અને સેલ્વી પંકજમ સાથે વાર્તાલાપ થઈ રહી છે ત્યારે બધી સંસ્થાઓને પરિચય આપી રહી છે સેલ્વી પંકજમ. ત્યારે કહે છે, ત્યાંથી પસાર થતાં થોડુંક મોઢું લાલચોળ થયું અને હાથ રૂમાલ મોં પર દબાવે છે અને કહે છે, સેલ્વી પંકજમ, હું તો બચપનથી અહીંની પ્રીતમાં, અહીંના પ્રેમમાં છું. બીજા કેટલાય વિદેશીઓ આ આશ્રમમાં આવીને, આ સંસ્થામાં આવીને સ્થિર થયા છે. 2-4 એક અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં છે. મોન્ટેસરી પદ્ધતિ એટલે કે બાળકને કેળવણી આપવાની એક પદ્ધતિ છે. એ મોન્ટેસરી પદ્ધતિ સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી એટલે કે સાથે રહેનાર ડેસ્ટિટ્યૂટ હોમમાં છે કે અનાથ આશ્રમમાં પણ છે. અહીં હવે તમે જુઓ આવી ગાંધીગ્રામમાં આવેલી જે સંસ્થાઓ છે, ઘણા બધા સંસ્થાઓમાં વિદેશીઓ પણ આવીને વસી ગયા છે એવો પરિચય સેલ્વી પંકજમે વાર્તા નાયકને આપ્યો. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની બધી વાત કરી. આ સંસ્થા એટલે અમ્મા ને અપ્પાની જીવન કથની છે. અમ્મા અને અપ્પા આ સંસ્થાને ચલાવે છે. ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. હવે ગાંધીજીના ચુસ્ત અનુયાયી એટલે કે તેમને અનુસરનારને અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી. ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્માને પૈસાપાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન અહીંયા કરેલું છે. સરસ મજાનો પરિચય અહીંયા આપી રહી છે કે અમ્મા અને અપ્પા જે ગાંધીજીના નિયમો અને આદર્શોને અનુસરનાર છે, તેમને આ 2 સંસ્થાઓ ઊભી કરી છે. ઘણી વખત ગામડાના ઉદ્ધારમાં એમનો ફાળો કેવો અને કેટલો છે તે અદ્ભુત ચિતાર એટલે કે વર્ણન સેલ્વી પંકજમ કરે છે. ફેમિલી પ્લાનિંગને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડામાં અભણ અને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે એટલે કે સમાન લાગતી હશે. ફેમિલી પ્લાનિંગ પરિવાર નિયોજન
ની જે વાતો છે એ ગામડાના લોકોને આશીર્વાદ સમાન લાગતી હશે. એનો ખ્યાલ સહેજે મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબનું કહેવાય એવા સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતાં મારા આશ્ચર્યનો પાર જ ન રહ્યો. વાર્તાનાયકને જ્યારે સંપૂર્ણ પરિચય થાય છે સંસ્થાનો અને અમ્મા અને અપ્પાનો, અને એ સંસ્થામાં રહેલી બધી જ જે સુસજ્જ સાધનોથી એ સંસ્થા કોઈ પણ વસ્તુનો ત્યાં કહેવાય કે કોઈ પણ વસ્તુની ખોટ નથી, અને બધી જ સાધનોથી સંસ્થા બધા સાધનોથી એ સંસ્થામાં મૂકેલા છે. ગાંધીગ્રામમાં જોતાં મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. અહીં વાર્તાનાયક એવું કહે છે. અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવાનું મન ઉત્કંઠ બની ગયું. હવે આ જે સંસ્થાનો પાયો અમ્મા અને અપ્પાએ નાખ્યો છે અને જેનો આખો ચિતાર, એનો આખો પરિચય સેલ્વી પંકજમ વાર્તાનાયકને આપે છે, ત્યારે વાર્તાનાયકને અમ્મા અને અપ્પાને મળવાનું મન થઈ જાય છે. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહ્યો. હવે સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશે છે. અચકાઈને એટલે કે ખચકાઈને ઊભો રહે છે. દ્વાર આગળ જ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાલ ઉપર લટકતી હતી. હવે સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશે છે ત્યાં તેણે જોયું, એક તસવીર જોઈ. એ તસવીર હતી કિશોરી પંકજમની. મેં પ્રશ્ન સહિત એટલે કે એની સામે જોયું. હા, એક ભાઈએ વર્ષો પહેલાં આ તસવીર બનાવી હતી. મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. અહીંયા સેલ્વી પંકજમને ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે એટલે તેની તસવીર ત્યાં વિશાળ કદમાં બનાવવામાં આવેલી અને તસવીર એ દિવાલ પર લટકાવવામાં આવી હતી. અને ત્યાં પ્રવેશતા જ વાર્તાનાયકની નજર તે પર પડે છે અને સેલ્વી પંકજમને પ્રશ્ન પૂછે છે. ત્યારે સેલ્વી પંકજમને કહ્યું કે મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. આ સંસ્થા માટે મેં પૈસા ભેગા કરવા માટે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ અમે આખા હિંદમાં રખડતા હતા. અમ્મા અને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે, ખૂબ જ પ્રેમ છે. એક ચિત્રકાર ભાઈએ સહજ રીતે ચિતરેલું. હવે આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા માટે અમે આખા હિન્દુસ્તાનમાં રખડતા. અને અમ્મા અને અપ્પાને સેલ્વી પંકજમ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. એટલે આ એક ચિત્રકાર ભાઈએ સરસ મજાની વિશાળ કદની એક તસવીર બનાવી આપી હતી, એવું એ વાર્તાનાયકને કહે છે. અમે એક મોટા હોલમાં હવે આગળ જઈને એક મોટા હોલમાં પ્રવેશ્યા. હૃદયંગમ એટલે કે હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અમને જોઈને ત્યાંની આધેડબાઈઓ તબલચી પાસે થાપ મરાવીને બધા બાળકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ જાય છે. હવે સેલ્વી પંકજમ વાર્તાનાયકને એક મોટા હોલમાં લઈ જાય છે. ત્યાં જુએ છે તો નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો નૃત્યના જુદા પોઝ કરી રહ્યા છે અને તે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અને ત્યાં આધેડ ઉંમરની જે સ્ત્રી હતી એ તબલચી એટલે કે તબલાને થાપ મરાવીને બધા બાળકોને શિસ્તબદ્ધ રીતે ગોઠવી જવાનું કહેતી હોય છે. પોતાની મુકર્રર જગ્યાએ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈ થોડું બોલવા માંડી અને એક મનોહર હલનચલનની ભાત બંધાવા માંડી. હલનચલનની ભાત બંધાવા માંડે છે. આ ખૂબ જ કહેવાય કે રસપ્રદ છે, કારણ કે વાર્તાનાયકને જ્યારે બધી સંસ્થાઓનો પરિચય થાય છે તો વાર્તાનાયકને ખૂબ જ અહીંયા નવાઈ લાગે છે કે આ સંસ્થા આટલી બધું વિકાસ પામેલી છે અને અહીંયા અનાથ જે બાળકો છે તેમને ખૂબ જ સારી વ્યવસ્થા અહીંયા આપવામાં આવી રહી છે, એવું વિચારનું મનોમંથન વાર્તાનાયકના મનમાં ચાલે છે. હવે વાર્તાનાયકે જોયું કે એક હોલમાં કેટલાક બાળકોને તબલા પર થાપ મરાવીને તેમને પોતપોતાની પ્રેક્ટિસ કરવા માટે કહેવામાં આવે છે. નૃત્યની જે પ્રેક્ટિસ રોજ થાય છે એ પ્રેક્ટિસ કરવા માટે કહેવામાં આવે છે. મારા મનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની. હવે વાર્તાનાયકના મનમાં ઘરની કલ્પના થવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી યુવતીની,
કલાત્મક ગૃહની એટલે કે કલાપૂર્ણ ઘરની. પંકજમનું વર્તન એટલું બધું સુશીલ, એટલું બધું સારું હતું કે મારી શંકાઓ એણે દૂર કરી નાખી. ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિટ્યૂટ હોમમાં આવ્યા. હવે ત્યાંથી નીકળીને એક ડેસ્ટિટ્યૂટ હોમ એટલે કે અનાથ આશ્રમમાં આવે છે. દરવાજામાં પ્રવેશ કરતાં એ બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમને બધાને સંસ્થાનું ખૂબ જ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. કલગીરૂપ એટલે કે માથાના મુકટ જેવી કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ હતું પંકજમની બાજુ ધસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ખસેડીને લઈ ગયું. હવે પહેલાં બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરીને બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે એવું કહે છે. કારણ કે જ્યાં એ ડેસ્ટિટ્યૂટ હોમમાં પ્રવેશ કરે છે ત્યાં બધા જ બાળકો સેલ્વી પંકજમને જોઈને તેને ઘસડીને તેનાથી દૂર લઈ જાય છે. અને એક બાઈ હતી, એ બાઈ વાર્તા નાયક પાસે આવીને કહે છે, નમસ્કાર કરે છે અને કહે છે કે પંકજમ તમને થોડો વખત નહીં મળે કારણ કે આજે ઘણા સમય પછી બાળકો પંકજમને મળ્યા નથી અને આજે તક મળતાં એનો સાથ છોડવાના નથી, એટલે એની સાથે થોડું ખેલી લેશે, રમી લેશે. ચાલો હું તમને સંસ્થાનો પરિચય કરાવી દઈશ એવું કહે છે. એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલાં ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયાઓ. હવે આયાઓ કોને કહેવાય? જે છોકરાઓની સંભાળ રાખનાર બાઈ, નાના છોકરાઓની સંભાળ રાખનાર બાઈને આયા કહેવાય છે. તો હવે એ બેન વાર્તા નાયકને એક સરસ મજાના સ્થળ ઉપર લઈ જાય છે. ત્યાં જોવે છે કે આ તો બાળક માટેનું સ્વર્ગ કહેવાય. રૂમમાં પ્રવેશતા 3-4 શિક્ષિકાઓ દેખાઈ અને આયાઓ બચ્ચાની દેખભાળ રાખતા હતા. બધાને નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી. 5-10 મિનિટ હું ત્યાં ઊભો રહ્યો અને જોઈ રહ્યો. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ એમના જ નિકટમાં અને નિકટના સંબંધીઓથી ત્યજાયેલા પણ ત્યાં જ હતા. આવી બે લાગણીઓ હતી. જે કેટલાક બાળકોને ત્યજી દેવામાં આવ્યા હતા, એક લાગણી એ હતી. અને એ વાતાવરણમાં જ ફૂલોની જેમ ઉગી રહેલા જે બાળકો, ખીલી રહેલા બાળકો કેવી રીતે ખુશ હતા, એ બે લાગણીઓ ખૂબ જ નવાઈ પ્રમાણે તેવી હતી. અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો હું. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરીને એટલે કે ઢીંચણ વડે ચાલીને ભરતો મારી પાસે આવ્યો. મેં એને ઉચકી લીધો. ખિલખિલાટ એ હસવા લાગ્યો. નીચે મૂકીને અમે જવા માંડ્યા ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. મારું અંતર દ્રવી ઉઠ્યું, એટલે કે મારું હૃદય પીગળી ગયું. અત્યંત ચોખ્ખી અને વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મઢાઈ ગઈ હતી. હવે આવી સરસ ચોખ્ખી વ્યવસ્થિત જગ્યા જોઈને, બાળકોની શારીરિક માનસિક પ્રગતિ જોઈને અને બધી સામગ્રીથી સજ્જ આવા રૂમો જોઈને મારા મનમાં સદાયને માટે એ ચિત્રો મઢાઈ ગયા હતા. બહાર મેદાનમાં અમે આવ્યા. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો અને મેં પૂછી નાખ્યું. માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત છો ખરા? આ બાળકોને અહીં કોણ લાવે છે? એવા પ્રશ્નો વાર્તા નાયક એ બેન સાથે કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે હજુ સુધી આપણે ભણી ગયા કે વાર્તા નાયકને સંસ્થાનો પરિચય સેલ્વી પંકજમ કરાવે છે. દરેક જગ્યાએ જાય છે અને જોવે છે તો સંસ્થા દરેક સાધનોથી સુસજ્જ છે. બરાબર, આપણે આટલું ભણી ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ભણીશું કે વાર્તા નાયકના મનમાં કયા પ્રશ્નો ઊભા થયા છે અને એ પ્રશ્નોનું નિરાકરણ શું આવે છે. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.